ગુજરાતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકનો ભાજપ પર આકરો પ્રહાર। 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો અને જનતા પાયાની સુવિધાઓથી વંચિત હોવાનો ગંભીર આક્ષેપ। ગુજરાતના રાજકીય રણ મેદાનમાં ગરમાવો લાવતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક સત્તાધારી ભારતીય જનતા પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે દાવો કર્યો છે કે છેલ્લા 3 દાયકાથી રાજ્યમાં એક હથ્થું શાસન હોવા છતાં જનતા પાયાની સુવિધાઓ અને ન્યાયથી વંચિત છે। આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજ્યના વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર વ્યાપક સ્તરે પ્રસરેલો છે અને સત્તા સામે અવાજ ઉઠાવનારા નાગરિકો તેમજ વિરોધ પક્ષના કાર્યકરોને જેલના સળિયા પાછળ ધકેલી દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રાજકીય વિશ્લેષક રજૂ કરતા આમ આદમી પાર્ટીના નેતૃત્વએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા હવે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પાસેથી કોઈ અપેક્ષા રાખતી નથી, જેને કારણે રાજ્યમાં શૂન્યાવકાશ સર્જાયો છે। આ સ્થિતિમાં આમ આદમી પાર્ટી એક મજબૂત એકમાત્ર વિકલ્પ તરીકે ઉભરી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પક્ષના મતે તાજેતરના સમયમાં યોજાયેલી વિવિધ જાહેર સભાઓમાં ઉમટી રહેલી જનમેદનીએ લોકોના પરિવર્તન પ્રત્યેના વિશ્વાસનું પ્રતીક છે અને જનતા હવે સ્વયંભૂ રીતે નવા રાજકીય પરિવર્તન તરફ વળી રહી છે। આગામી સમયમાં આ આક્ષેપોને પગલે રાજ્યના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી શકે તેમ છે। સત્તાધારી પક્ષ આ ટિપ્પણીઓને કેવી રીતે લે છે અને તેના પર શું પ્રતિસાદ આપે છે તે જોવું રસપ્રદ રહેશે। બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા આગામી ચૂંટણીઓ માટે જનસંપર્ક અભિયાન વધુ તેજ બનાવવાની અને જનતાના પાયાના પ્રશ્નોને વાચા આપવાની રણનીતિમાં ઘડવામાં આવી રહી છે, જે ગુજરાત દ્વિપક્ષીય રાજકારણને ત્રિપાંખિયા જંગમાં ફેરવી શકે છે। पिछले 30 साल से गुजरात में भाजपा का राज है और इन 30 सालों में भारतीय जनता पार्टी ने गुजरात को पूरी तरह से गड्ढे में धकेल दिया है, बहुत बुरा हाल कर दिया है। चारों तरफ भय और भ्रष्टाचार है, लोगों को डराते हैं, लोगों को धमकाते हैं। जो इनके खिलाफ आवाज़ उठाता है, न्याय के खिलाफ आवाज़ उठाता है, उसको पकड़ के जेल में डाल देते हैं, खुलेआम भ्रष्टाचार करते हैं। कोई इनके भ्रष्टाचार के खिलाफ आवाज़ नहीं उठा सकता। आज लोग बहुत उम्मीद से आम आदमी पार्टी की तरफ देख रहे हैं। आप लोग देख रहे हैं कि पिछले 6-7 महीने से पूरे गुजरात में उत्तर से लेकर दक्षिण तक, पूर्व से पश्चिम गुजरात तक हर जगह आम आदमी पार्टी की रैलियां हो रही हैं, सभाएं हो रही हैं और जनता खूब भीड़ उमड़ के पड़ रही है। लोग खूब आ रहे हैं। जनता, हमारे पास तो पैसा भी नहीं है, हमारी तो फक्कड़ पार्टी है। लोग अपना पैसा खर्च के अपने पैसे से आम आदमी पार्टी की सभाओं में आ रहे हैं। तो जो अभी तक लोगों में मायूसी थी कि भाजपा नहीं तो कौन, कांग्रेस से कोई उम्मीद नहीं थी, अब लोग आम आदमी पार्टी की तरफ उम्मीद से देख रहे हैं। तो मैं अभी 3 दिन के दौरे पे आया हूँ। इसमें मैं अपने सभी वॉलंटियर्स के साथ मिलूंगा, वॉलंटियर्स के साथ बातचीत करेंगे, स्ट्रैटेजी बनाएंगे और हमारे जो नए वॉलंटियर्स जिन्होंने ज्वाइन किया है, बहुत बड़े स्केल के ऊपर जगह जगह बूथ लेवल पे, तालुका लेवल पे, जिला लेवल पे वॉलंटियर्स ज्वाइन कर रहे हैं, उनका सबका शपथ ग्रहण होगा और आपसे समय समय पे बातचीत होगी।